જય ભવાની. હું નિખિલ લિમાવત, રાજકોટ શિવસેના શહેર પ્રમુખ. આજરોજ સિવિલ હોસ્પિટલ ખાતે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને રજૂઆત કરવામાં આવી છે કે રાજકોટ જિલ્લાના થેલેસેમિયાગ્રસ્ત જે બાળકો છે તેમને વારંવાર થેલેસેમિયાને લગતી જે દવાઓનો જે જથ્થો હોય છે તે પૂરતો મળતો નથી. જે એમને લગતા ઇન્જેક્શનો છે તેની પણ ખૂબ જ અછત છે. છેલ્લા 2-3 વર્ષોથી આ ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને આપી જ નથી શક્યું. સાથે હિમેટોલોજિસ્ટ જે આ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે ખૂબ જ જરૂરી છે, જે એ પણ સિવિલ હોસ્પિટલમાં અવેલેબલ નથી. ખૂબ જ ડૉક્ટરોની અછત સાથે સિવિલ હોસ્પિટલમાં વારંવાર દર્દીઓને જે હેરાન પરેશાન અને મુશ્કેલીઓ ભોગવવી પડે છે, આ બાબતે આજે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. એમણે હાલ સંતોષકારક જવાબ આપ્યો છે કે અમે ખૂબ જ ટૂંક સમયમાં આરોગ્ય મંત્રી તથા ઉપરના અધિકારીઓને આમની રજૂઆત કરી અને આમનો સુખદકારી અંત લઈ આવશું. પરંતુ અમારા દ્વારા જો 1 મહિનામાં આ યોગ્ય નિવારણ લાવવામાં નહીં આવે તો ઉગ્ર રજૂઆત સાથે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબની